સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાના 2 સદસ્યો થયા છે સસ્પેન્ડ. તો જિલ્લા ભાજપ દ્વારા થાન નગરપાલિકાના 2 સદસ્યોને સસ્પેન્ડ કરાતા રાજકારણમાં ગરમાવો આવ્યો. ત્યારે થાન નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે બીજેપી વિરુદ્ધ કામ કરતા 2 સદસ્યોને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે બીજેપીના પ્રાથમિક સભ્યપદ તેમજ તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે કરાયા છે સસ્પેન્ડ. તો જિલ્લા પ્રમુખ દ્વારા આજે સત્તાવાર જાહેરાત ગઈકાલે કરવામાં આવી. ત્યારે થાન નગરપાલિકાના સદસ્ય હર્ષદકુમાર પાટડિયા તેમજ કિરણબેન જાદવ સસ્પેન્ડ કરાયા છે. તો મહત્વના સમાચાર કહી શકાય સુરેન્દ્રનગરથી, જેમાં સુરેન્દ્રનગર થાન નગરપાલિકાના 2 સદસ્યો સસ્પેન્ડ થયા છે. ત્યારે જિલ્લા ભાજપ દ્વારા થાન નગરપાલિકાના 2 સદસ્યોને સસ્પેન્ડ કરાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે થાન નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા. તો બીજેપી વિરુદ્ધ કામ કરતા 2 સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે બીજેપીના પ્રાથમિક સભ્યપદ તેમજ તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. ત્યારે જિલ્લા પ્રમુખ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી. ત્યારે થાન નગરપાલિકાના સદસ્ય હર્ષદકુમાર પાટડિયા તેમજ કિરણબેન જાદવને કરાયા છે સસ્પેન્ડ.